આપણે ઘણીવાર તો સિગરેટ પીએ છીએ, પણ સિગરેટ પીવાથી આપણા શરીરની અંદર કેટલું નુકસાન આવે એ આપણને ખબર નથી હોતી. પણ આજે આપણે સિગરેટ ઉપર જોઈએ છીએ કે આપણે સિગરેટ પીવાથી આપણા શરીરના અંદર કેટલું નુકસાન આવે છે એ આપણે જોવાનું છે સૌથી પહેલા. તો તેના માટે તમે જોઈ શકો છો આપણે રૂપિયાવાળી સિગરેટ લઈને આવી ગયા છે અને મારા ઘરે ઘણા દિવસથી પડી છે, તેના માટે આપણે આજે જોઈએ છીએ. અને ત્યાર પછી તમે જોઈ શકો છો એક બોટલનું ઢાંકણ લીધું હતું અને વચ્ચેથી આપણે એને પોલું પાડી લીધું હતું. અને પોલું શું કામ પાડ્યું છે એ પણ હું તમને કહેવાનું છે. તમે જોઈ શકો ત્યારે આપણે સવારના અંદર આગ સળગાઈને પાડી લીધું અને ત્યાર પછી તમે જોઈ શકો છો ઢાંકણના અંદર અત્યારે સિગરેટને અહીંયા ફસવી દીધી છે. એકદમ કમ્પ્લીટ આવી ગઈ છે. આપણી આ સિગરેટના હિસાબથી આપણે અહીંયાથી ઓલ પાડ્યો હતો તો કમ્પ્લીટ આવી ગઈ છે. અને ત્યાર પછી આપણે શું કરવાનું છે, તો ત્યાર પછી આપણે એક ખાલી બોટલ લેવાની છે અને ખાલી બોટલ મેં લીધી છે. ઘણી નાની બોટલ છે, આ 500 ગ્રામની લગભગ બોટલ હશે, પણ તમે ચાહો તો મોટી 2 લીટર 2.5 લીટરની બોટલ પણ લઈ શકો છો. અને નીચે તમે જોઈ શકો ત્યારે એક નાનકડું પોલું પાડ્યું હતું અને ત્યાર પછી એના અંદર આપણે પાણી ભરી લીધું હતું. અને પાણી ભરવાથી શું થશે એ હું તમને વિડીયોના અંદર ખબર પડી જશે. તમે જોઈ શકો છો આ સોડાની છે, લીમકા સોડા કે એવું કંઈક બોટલ આવે છે, બરાબર નહીં વાંચાયું. અને ત્યાર પછી ઉપરથી આપણે અહીંયાથી ઢાંકણ એકદમ ફિટ બંધ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે સિગરેટને સળગાવવાની છે. અને સળગાવી અને પછી હું તમને બતાવું કે એક સિગરેટ પીવાથી કેટલું નુકસાન આવે છે. તમે જોતા જશો વિડીયોની અંદર. અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો ત્યારે સિગરેટ સળગાવી દીધી છે અને તો અહીંયાથી ધુમાડા તમને વિડીયોની અંદર દેખાતા જશે. અને હવે શું કરવાનું છે, નીચે આપણે આંગળી મૂકેલી હતી ત્યાંથી આપણે હાથ હટાવવાનો છે. તો હાથ હટાવશું તો અહીંયા તમે જોઈ શકો છો પાણી નીકળે છે, તો ઉપરથી સિગરેટ જલ્દી એના ધુમાડો અંદરથી બોટલના અંદર તમે સ્મોક જોઈ શકો છો કે બોટલના અંદર સ્મોક કેટલો બધો થઈ ગયો છે. અને આ સ્મોકના અંદરથી આપણને ખબર પડશે કે આપણા શરીરના અંદર એક સિગરેટ પીવાથી કેટલું નુકસાન થાય છે. તમે જોઈ શકો ત્યારે નીચે આંગળી મૂકી હતી, આપણે હટાવી દીધી અને પાણીની બોટલ ફૂલ ભરી દીધી હતી. તો બોટલ તો ખાલી થઈ ગઈ છે. અને ત્યાર પછી આપણે તમે જોઈ શકો છો અત્યારે થોડુંક પાણી રહી ગયું હતું, તેના માટે આપણે આવી રીતના પાણીને કાઢીએ. અને ત્યાર પછી તમે જોઈ શકો છો આપણે એક કપડું લેવાનું છે અને કપડું લીધા પછી શું કરવાનું છે, તમે જોઈ શકો આવી રીતના એક ફૂંક મારવાની છે. અને ફૂંક મારશું તો આપણને ખબર પડી જશે કે આના અંદર કેટલો તાર આવ્યો છે સિગરેટના અંદરથી. તો અહીંયા તમે જોઈ શકો અત્યારે આપણે ફૂંક મારીએ છીએ, પણ આ એક્સપેરિમેન્ટ આપણો ફેલ ગયો છે. કેમ તો આપણે 2 લીટરની બોટલ જોતી હતી અને ત્યારે આપણે ટિશ્યુ પેપરની જરૂર છે. તો નેક્સ્ટ વિડીયો આપણે સારી એક્સપેરિમેન્ટ કરશું.